હેલો ફ્રેન્ડ્સ, સફળ ઇનોવેશન માટેના 7 પગથિયા લેક્ચર 6 7 સ્ટેપ. ફર્સ્ટ, કોઝ, કોન્ટેક્સ, કોમ્પ્રેહેન્શન, ચેક, કોન્સેપ્ટ, ક્રાફ્ટિંગ એન્ડ કનેક્શન. આ 7 પગથિયા શું છે એની આપણે થોડી શરૂઆત લાસ્ટ લેક્ચરમાં કરી હતી. નાઉ લેટ્સ સી ધી 7 સ્ટેપ ઇન ડિટેલ. The first one is cause, કારણ. તો આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. તો પ્રશ્ન થશે પ્રોબ્લેમ શું છે. તો ઇન ધીસ ફર્સ્ટ સ્ટેપ વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન, વોટ ઇઝ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન, ધ કન્સર્ન ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. Every design project is usually initiated by need. એટલે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન ખૂબ જ જરૂરી છે કે તેનું સોલ્યુશન, જે પ્રોબ્લેમ આપણે આઈડેન્ટિફાઈ કરીએ તેનું સોલ્યુશન યુઝરની જરૂરિયાતવાળું હોવું જોઈએ અને માર્કેટમાં પણ એની જરૂરિયાત હોવી જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપ, problem identification is most important. After, second one is context, situation, સંદર્ભ. પ્રોબ્લેમ કોને છે અને ક્યાં છે. એટલે આપણે આ બે પ્રશ્નોના જવાબ શોધીશું સેકન્ડ સ્ટેપમાં. પ્રોબ્લેમ કોને છે અને ક્યાં છે. સો ઇન ધીસ કોન્ટેક્સ્ટ, અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ બાય ઇન્ટરેક્શન એન્ડ વિઝિટ. એટલે સેકન્ડ સ્ટેપની અંદર આપણે સાઇટ વિઝિટ કરીશું પ્લસ યુઝર સાથે ઇન્ટરેક્શન કરીને આપણે બે પ્રશ્નો શોધીશું. હુ હેઝ પ્રોબ્લેમ એન્ડ વેર ઇઝ પ્રોબ્લેમ. અન્ડરસ્ટેન્ડિંગ ધ યુઝર એન્ડ ધ સિનારીઓ, એન્વાયરમેન્ટ, કે જ્યાં પ્રોબ્લેમ છે એની આજુબાજુનું એન્વાયરમેન્ટ, એનો સિનારીઓ આપણે સમજવાનો ટ્રાય કરીશું બાય વિઝિટિંગ ધી સાઇટ. આ કોન્ટેક્ટ સમજવા માટે યુઝરને અને પ્રોબ્લેમની સાઇટને ઘણી બધી વાર પણ વિઝિટ કરવી પડે અને પ્રોબ્લેમને ટચ કરતા બધા યુઝરને મળી પ્રોબ્લેમને સમજવો જરૂરી છે. યુઝર સાઇટ વિઝિટ દરમિયાન આપણે જ્યારે when we are on this second step, context, and when we will go to visit the site and when we are interacting with the user, at that time we can ask the question to the user. કે જ્યારે આપણે યુઝર પાસે હોઈશું ત્યારે આપણે યુઝર પાસેથી બધી માહિતી કલેક્ટ કરવા માટે કેવા પ્રશ્નો પૂછવા. તો એનું સર્વે ફોર્મ કંઈક આ પ્રકારનું હોઈ શકે. એના પ્રશ્નો, આ સમસ્યા વિશે તમે શું કહેશો. એટલે કે જ્યારે સ્ટુડન્ટ યુઝર પાસે એના પ્રોબ્લેમના પ્રશ્નો પૂછશે, યુઝર પાસેથી પ્રોબ્લેમ વિશેની માહિતી એકઠી કરશે, તો આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે. આ સમસ્યા વિશે તમે શું કહેશો. આ સમસ્યાનો ઉપાય તમે શોધી રહ્યા છો. તમને છેલ્લે કેટલા સમય પહેલાં આ પ્રોબ્લેમ અનુભવ્યો હતો. અત્યારે તમે આ પ્રોબ્લેમને કેવી રીતે હેન્ડલ કરો છો. તમારી સરળતા ખાતર તમે કોઈ ઉપાય કરેલ છે. તમે કોઈ બીજી પ્રોડક્ટ અથવા વસ્તુનો ઉપયોગ કરી સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કર્યો છે. જો હા, તો તેના વિશે કેવી રીતે તમને જાણ થઈ. આમાં સૌથી વધુ અગવડતા તમને ક્યાં થાય છે. આ જે પ્રોબ્લેમ ઉપર તમે કામ કરો છો, જે યુઝર કામ કરે છે, તો તેને વધુ અગવડતા ક્યાં થાય છે. પ્રોબ્લેમમાં પણ વધુ અગવડતા ક્યાં થાય છે. તમે આ સમસ્યાનો સામનો કેટલી વાર કરો છો. તમને આ કામ કરવા માટે કેટલો સમય લાગે છે. આવા પ્રશ્નો પૂછીને આપણે યુઝર પાસેથી પ્રોબ્લેમ રિલેટેડ વધુ માહિતી એકઠી કરીશું ઇન સેકન્ડ સ્ટેપ. તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપની અંદર આપણે જે પણ માહિતી ભેગી કરી ઉપરના બંને મુદ્દા ઉપરથી, કોઝ એન્ડ કોન્ટેક્સ્ટ દરમિયાન મેળવેલ માહિતી ઉપરથી આપણે આ પ્રોબ્લેમને હવે સમજવાનો ટ્રાય કરીશું. કોમ્પ્રેહેન્શન એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું આ પ્રોબ્લેમ. વિથ ધીસ આપણે આ બે પ્રશ્નો છે થર્ડ સ્ટેપની અંદર. આ પ્રોબ્લેમ કેમ છે અને કયા કારણથી થાય છે. તો આપણે આ બે પ્રશ્નોનો જવાબ શોધવાનો ટ્રાય કરીશું થર્ડ સ્ટેપની અંદર.
ઇન કમ્પ્રેન્શન, અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું, પ્રોબ્લેમને સમજીશું. ઉપરના 2 સ્ટેપ ઉપરથી જે ડેટા મળ્યો છે એ ડેટાને મદદથી આપણે આ પ્રોબ્લેમને સમજીશું. અન્ડરસ્ટેન્ડ ધ પ્રીવિયસ ક્વેશ્ચન, અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝિસ્ટિંગ ડિઝાઇન ઇનસાઇટ. એટલે ડ્યુરિંગ ધીસ સ્ટેપ આપણે જે પણ એ પ્રોડક્ટ અથવા જે પ્રોબ્લેમ પર કામ કરીએ છીએ એ પ્રોબ્લેમને લગતી બીજી કોઈ પ્રોડક્ટ હોય તો એની ડિઝાઇન પણ આપણે આ સ્ટેપની અંદર સમજીશું. એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની ડિઝાઇન આપણે સમજીશું. લિસ્ટ આઉટ ધી ઓબ્ઝર્વેશન એન્ડ પરસેપ્શન ઓફ ધ ઇસ્યુ ઇન્વોલ્વ એન્ડ ધ કોઝ બિહાઇન્ડ. એટલે આપણને આ 3rd સ્ટેપની અંદર આ પ્રોબ્લેમ કયા કયા કારણોથી થાય છે એના કારણો મળશે. નાઉ સ્ટેપ નંબર 4, ધ ચેક. વિશેષતા યાદી, સોલ્યુશન બનાવવું. ચેક એટલે વિશેષતા યાદી, સોલ્યુશન શું હોવું જોઈએ. ફીચર્સ ઓફ યોર પ્રોડક્ટ, એટલે તમે જે સોલ્યુશન પ્રોબ્લેમનું જે સોલ્યુશન રૂપે પ્રોડક્ટ બનાવશો એના ફીચર્સ તમે આ 4 સ્ટેપની અંદર લખી લેશો. ચેકલિસ્ટ. ડ્યુરિંગ ધીસ સ્ટેપ we will ask the question how we can solve this problem. For this, list out the important points for design creation of the product. આપણે જે પ્રોટોટાઇપ મોડલ બનાવવા માગીએ છીએ, જે સોલ્યુશન બનાવવા માગીએ છીએ એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપરના 3 સ્ટેપમાં જે ડેટા મળે એના ઉપરથી આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લિસ્ટ આઉટ બનાવીશું. વોટ રિક્વાયરમેન્ટ્સ the product should ultimately cater and what problem it should resolve. This step is very important for creating idea and evaluating the concept. એટલે આ સ્ટેપની અંદર જે મુદ્દા આપણે લખીશું 5 કે 7 એ મુદ્દા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અને એ મુદ્દા આપણે યુઝર સાથે પણ ઇન્ટરેક્ટ કરીને લખીશું કે જેથી એ બધા જ ફીચર્સ, બધા જ મુદ્દા આપણી ફાઇનલ પ્રોડક્ટમાં રિફ્લેક્ટ થશે. નાઉ આફ્ટર ચેકલિસ્ટ. ચેકલિસ્ટની અંદર આપણે જે ફીચર્સ લખ્યા કે મારી જે ફાઇનલ પ્રોટોટાઇપ જે સોલ્યુશન બને એની અંદર એ ફીચર્સ તો હોવા જ જોઈએ. તો એ ફીચર્સ મેળવવા માટે કેવી ડિઝાઇન હોવી જોઈએ તમારી પ્રોડક્ટની, તમારા પ્રોજેક્ટની ડિઝાઇન કેવી હોવી જોઈએ કે જે પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે. તો ધી કોન્સેપ્ટ્સ, વિચારો રજૂ કરવા. તો જે પણ તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માટે ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપની અંદર મલ્ટિપલ આઈડિયાઝ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ. આપણા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના ઘણા બધા આઈડિયા આપણે અહીંયા પુટ આઉટ કરીશું, ઘણા બધા આઈડિયા મૂકીશું. ઇન ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ we start with the creating idea, grouping them into cluster, arriving at multiple concept and finalize concept. આપણે અલગ અલગ આઈડિયા લગાવી આપણી પ્રોડક્ટનો શેપ, ડિઝાઇન નક્કી કરીશું કે જે યુઝરને અનુકૂળ રહે. આપણે ઘણા બધા આઈડિયા રજૂ કરીશું, પછી આઈડિયાનું ગ્રુપિંગ કરી એક ફાઇનલ કોન્સેપ્ટ નક્કી કરીશું કે જેના ઉપર આપણે આગળ કામ કરીશું. આપણે આ કોન્સેપ્શનનું ડિટેલ નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે સમજીશું કે આપણે જે ચેકલિસ્ટમાં જે ફીચર્સ બનાવ્યા એના ઉપરથી આપણે કોન્સેપ્ટ, ઘણા બધા આઈડિયાને ગ્રુપિંગ કેવી રીતે કરી શકાય અને એમાંથી ફાઇનલ કોન્સેપ્ટ કેવી રીતે નક્કી કરી શકાય. ફાઇનલ કોન્સેપ્ટ કે તમે ડિઝાઇન નક્કી કરી એના પછી નેક્સ્ટ સ્ટેપ છે ક્રાફ્ટિંગ. ક્રાફ્ટિંગ એટલે બનાવવું, પ્રોટોટાઇપ મોડલ બનાવવું. ક્રાફ્ટિંગમાં આપણે બતાવીશું કે આપણો આઈડિયા, આપણો કોન્સેપ્ટ કેવી રીતે કામ કરશે. હાઉ યોર આઈડિયા વિલ વર્ક. ધ ફાઇનલ કોન્સેપ્ટ ઇઝ showcased by creating a small scale mock-up model, CAD model or working prototype. એટલે ક્રાફ્ટિંગ દરમિયાન આપણે બનાવી શકીએ છીએ
મોકઅપ મોડલ એટલે આ મોડલ વર્કિંગ નહીં હોય પણ એ બનાવેલ મોડલનો શેપ એ આપણા કોન્સેપ્ટ જેવો જ હશે. આપણે જે કોન્સેપ્ટમાં જે ડિઝાઇન નક્કી કરી છે એવો જ એનો શેપ હશે. મોકઅપ મોડલ આપણે થર્મોકોલથી પણ બનાવી શકીએ. સેકન્ડ મોડલ બનાવી શકીએ વર્કિંગ મોડલ, કે જેનો શેપ આપણા કોન્સેપ્ટ જેવો નહીં હોય તો ઓકે ચાલશે, પણ વર્કિંગ આપણી જરૂરિયાત મુજબનું જ હશે. એન્ડ ધ થર્ડ વન ઇઝ મોકઅપ મોડલ, વર્કિંગ મોડલ બનાવ્યા પછી થર્ડ વન ઇઝ પ્રોટોટાઇપ, કે જેમાં શેપ અને વર્કિંગ આપણે નક્કી કરેલા કોન્સેપ્ટ જેવું જ હશે અને આપણું પ્રોટોટાઇપ મોડલ આપણે જે ચેકલિસ્ટમાં જે ફીચર્સ લખ્યા છે એ ફીચર્સ પણ એ પ્રોટોટાઇપ મોડલમાં હોવા જરૂરી છે. તો 6 સ્ટેપ ઇઝ ક્રાફ્ટિંગ. આફ્ટર ક્રાફ્ટિંગ થઈ ગયા પછી તમારું મોડલ તૈયાર છે. કનેક્શન, 7 સ્ટેપ ઇઝ કનેક્શન એટલે જોડાણ. યુઝરના ફીડબેક અને માર્કેટિંગ એટલે જે પણ તમે ફાઇનલ પ્રોટોટાઇપ મોડલ બનાવ્યું એને યુઝર સાથે જોડાણ કરવું. ટેક યુઝર ફીડબેક, મેક મોડિફિકેશન ઇફ રિક્વાયર્ડ, ટેક અગેન યુઝર ફીડબેક એન્ડ કનેક્શન ફોર ધ માસ પ્રોડક્શન. એટલે આપણે 7 સ્ટેપની અંદર આપણે જે પ્રોટોટાઇપ મોડલ બનાવ્યું એને આપણે સાઇટ પર મૂકીશું, યુઝરના ફીડબેક લઈશું, જો એમાં જરૂરિયાત હશે તો બીજા મોડિફિકેશન કરીને ફરીથી એને સાઇટ પર મૂકીશું અને યુઝરની જરૂરિયાત મુજબનું મોડલ બની ગયું હશે તો એના પછી એ મોડલને આપણે માર્કેટ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરીશું. સો ધીસ 7 સ્ટેપ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇનોવેશન. તો અહીંયા આપણે સમજ્યા 7 સ્ટેપ ફોર ઇનોવેશન. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 7 સ્ટેપને ડિઝાઇન ઓફ પોસ્ટ બોક્સ ફોર ઇન્ડિયન પોસ્ટથી સમજીશું કે ઇન્ડિયન પોસ્ટ બોક્સની ડિઝાઇન તેઓએ 7 સ્ટેપ ફોલો કરીને કેવી રીતે ડિઝાઇન કરાયા હતા, જેની અંદર તમને 7 સ્ટેપનો કોન્સેપ્ટ ક્લિયર થશે. તો આજે આટલું જ. થેન્ક યુ.